નમસ્કાર મિત્રો, આજે આપણે હ્યુમન બોડી સાઉન્ડ્સ એના વિશે આપણે જોશું, જેને આપણે કહી શકીએ કે મનુષ્ય શરીરના અવાજો. મનુષ્ય શરીરના અવાજો. તો ચાલો આપણે એના વિશે જોઈએ. સ્નીઝ. સ્નીઝ એટલે કે છીંકવું. આપણને જે છીંક આવે એને સ્નીઝ કહેવાય. યૌન એટલે કે બગાસું ખાવું, જેને આપણે ગુજરાતીની દેશી ભાષામાં એમ પણ કહીએ કે ઉભરાસિયા ખાવા, પણ ગુજરાતીમાં આપણે કહીએ એને બગાસું ખાવું. હમ એટલે કે ગણગણવું, હમિંગ કરવું એટલે કે ગણગણ. સિંગ. સિંગ એટલે કે ગાવું. આપણે જે ગીત ગાઈએ એને ગાવું કહેવાય. સ્નીફ એટલે કે સૂંઘવું. આપણે જે સ્નિફિંગ કરીએ એવો જે અવાજ કરીએ એને આપણે સૂંઘવું, એને આપણે સ્નિફ કર્યું કહેવાય અને ગુજરાતીમાં સૂંઘવું. આ છે સ્નોર. સ્નોર એટલે કે નસકોરા બોલાવવા, અથવા તો આપણે એને કહીએ કે નાખોરડા ઘરડવા. તો આપણે જેવી સૂતા હોઈને જે અવાજ આવે એને આપણે નસકોરા બોલાવ્યા કહેવાય, અથવા તો નાખોડા ઘરડિયા કહેવાય, અને ઇંગ્લિશમાં એને આપણે સ્નોર કહીએ છીએ. કિસ. કિસ એટલે કે ચુંબન, અને આપણે એને બીજા શબ્દોમાં કહીએ તેને બાકી દેવી એમ પણ કહેવાય. સો કિસ એટલે કે ચુંબન, ચુંબન કરવું. લાફ. લાફ એટલે કે હસવું. આપણે જે હસીએ છીએ એને અંગ્રેજીમાં લાફ કહેવાય અને ગુજરાતીમાં હસવું કહેવાય. કફ એટલે કે ઉધરસ. એને આપણે ખાંસી પણ કહીએ છીએ કે ઉધરસ આવે અથવા તો ખાંસી આવે. જેવી રીતે આપણે કહીએ ને એને આપણે કફ એટલે કે ઉધરસ ખાધી કહેવાય. હિકઅપ એટલે કે હેડકી અથવા તો એડકી. મોટાભાગે એને હેડકી જ કહેવાય છે. આપણે હિકઅપ આવે એને કહેવાય કે હેડકી આવે. એવો જે અવાજ આવે એને આપણે હેડકી આવી એમ કહેવાય. સાય એટલે કે નિસાસો નાખવો. આપણે કોઈ વસ્તુમાં એમ કરીએ એને આપણે નિસાસો નાખ્યો કહેવાય, અથવા તો કોઈ નિસાસો નાખે છે એમ કહેવાય. વિસલ એટલે કે સિસોટી વગાડવી. આ સિસોટી આપણે મોઢેથી પણ વગાડી શકીએ છીએ, અને વગાડવાની એક નાનકડી વસ્તુ પણ આવે છે, પણ આપણે મોઢેથી પણ સિસોટી વગાડીએ છીએ. જેવી રીતે કે એને આપણે સિસોટી વગાડી કહેવાય. સિસોટી એટલે કે વિસલ. વિસ્પર. વિસ્પર એટલે કે ગુસપુસ કરવી. આપણે કોઈના કાનમાં ધીમેથી કંઈ વાતો કરીએ એને આપણે ગુસપુસ કરી કહેવાય. તો વિસ્પર એટલે કે ગુસપુસ કરવી. ટાપ ફીટ એટલે કે પગ થપથપાવા. આપણે પગેથી જે અવાજ કરીએ થપ થપ થપ, એને આપણે ઇંગ્લિશમાં ટાપ ફીટ કહીએ અને ગુજરાતીમાં એને પગ થપથપાવા કહીએ. શાઉટ એટલે કે રાડ પાડવી અથવા તો બૂમ પાડવી. સ્નાપ ફિંગર્સ. સ્નાપ ફિંગર્સ એટલે કે ચપટી વગાડવી. જે આપણે હાથેથી ચપટી વગાડીએ એને સ્નાપ ફિંગર્સ કહેવાય. ક્લેપિંગ એટલે કે તાળી પાડવી. ક્લેપ કરવું એટલે કે તાળી પાડવું. જે આપણે બે હાથેથી આપણે જે તાળી પાડીએ એને ઇંગ્લિશમાં ક્લેપિંગ કહેવાય અને ગુજરાતીમાં તાળી પાડવી કહેવાય. ફાટ. આ પણ આપણા મનુષ્ય શરીરનો એક અવાજ જ છે, જે કુદરતી રીતે હોય છે. તો ફાટ એટલે કે પાદવું અથવા તો એને ગેસ ચડવું એમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો મિત્રો, આ બધા જ આપણા મનુષ્ય શરીરથી બનતા અવાજો હતા, જે આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં જોયા.